અમદાવાદમાં આ શું થવા બેઠું છે? અમદાવાદમાં રાત દિવસ એક કરી પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે અને બીજી તરફ અમદાવાદમાં એકથી એક ચડિયાતા ગુના સામે આવી રહ્યા છે, જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવી રહ્યા છે. અમદાવાદના મેઘાણીનગરમાં ખૂની ખેલ. ફિલ્મી ઢબે યુવકની કરવામાં આવી હત્યા. પીઠ પર છરીના ઘા ઝીકી આરોપી ફરાર. સાંભળવામાં કોઈ ક્રાઇમ થ્રિલર ફિલ્મ જેવી લાગતી આ ઘટના અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બની છે, જ્યાં ભાર્ગવ રોડ પર મિત્ર સાથે રવિવારની રાત્રે ચાલીને જતા એક યુવકની હત્યા કરી દેવામાં આવી. જે યુવકની હત્યા થઈ છે તેનું નામ ચંદ્રશેખર તોમર છે. તેની હત્યાથી પરિવારમાં શોકનો માહોલ છે. ચંદ્રશેખર બબલુ તોમર અને ગરસિંહ પરમારસિંહ તોમર બંને મજૂરી કામ કરીને એમના ઘરે પરત જતા હતા. એ દરમિયાનમાં કોઈ પાછળથી આવી અને કોઈ અજાણ્યા ઈસમે તે પાછળથી આવીને આ ચંદ્રશેખર બબલુ તોમરના પીઠના ભાગે પાછળથી છરી મારી દીધેલી અને જેના લીધે તાત્કાલિક એને સવારમાં દવાખાને લઈ ગયેલા, પરંતુ ત્યાં ડૉક્ટરશ્રીએ મરણ જાહેર કરેલું છે અને એ બાબતે આપણે ગુનો દાખલ કરીને મેઘાણીનગરમાં અત્યારે જે મર્ડરનો ગુનો દાખલ કરીને કાયદેસરની તપાસ ચાલુ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ચંદ્રશેખર મૂળ મધ્યપ્રદેશના મુરેનાનો રહેવાસી છે. મેઘાણીનગરમાં ભાઈ ભાભી સાથે તે રહે છે. ચંદ્રશેખર છૂટક મજૂરી કામ કરતો હતો. રવિવારની રાત્રે પણ ચંદ્રશેખર અને તેનો મિત્ર હિંમતનગરમાં મકાઈની મિલમાં કામ કરીને મેઘાણીનગર આવ્યા હતા. તેમની સાથે અન્ય 5 મજૂરો પણ હતા. મોડી રાત્રે ચંદ્રશેખર તેના મિત્ર સાથે ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અચાનક 2 શખ્સો બાઇક પર આવ્યા. ચંદ્રશેખરની પીઠના ભાગે છરીના ઘા ઝીકી ફરાર થઈ ગયા. આ જોઈ તેનો મિત્ર તાત્કાલિક યુવકને અન્ય લોકોની મદદથી સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો, પરંતુ ઘા એટલો ઘાતકી હતો કે સારવાર મળી તે પહેલા જ તેનું કરુણ મોત નીપજ્યું. આ મામલે ગુનો નોંધી પોલીસે તપાસ કરતા યુવકની હત્યા પ્રેમ સંબંધ કે જૂની અદાવતમાં થયાનું જાણવા મળ્યું છે. હત્યામાં અત્યારે જે છે, કારણ કે આમાં શું છે કે જે જગ્યાએ બનાવ બન્યો છે ત્યાં એવું કંઈ સીસીટીવી ફૂટેજ કે એવા કંઈ નથી. અમે બધે તપાસ કરી, પણ જે છે અમુક જેને કે અમે અમારા સોર્સિસથી અને 1-2 જણાને એ રીતના કંઈક આઈડેન્ટિફાઈ કર્યા છે કે જેને રાઉન્ડઅપ કર્યા છે અને જે એમાં આગળની વધારે પૂછપરછ ચાલુ છે, કારણ કે એનું ઘટનાનું સમગ્ર કારણ શું હતું, શેના કારણે મૃત્યુ થયું છે, એટલે મૂળ સુધી પહોંચવાના પ્રયત્નો અત્યારે ચાલુ છે. મેઘાણીનગર પોલીસે યુવકની હત્યાનો ભેદ ઉકેલવા માટે તેના મિત્રનું નિવેદન લીધું છે. હુમલો કરનાર આરોપીઓ કેવા કપડાં પહેરીને આવ્યા હતા, કેવા દેખાતા હતા, તે તમામ બાબતોની જાણકારી મેળવવાની સાથે નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. હાલ તો પોલીસે આરોપીઓનું પગેરું મેળવી તેમને પકડવાની કવાયત હાથ ધરી છે. માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.